સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે. વ્રત કરો તમે હોળતીથીના સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો આમાં ભાવ હશે બાપા એવા ફળ એને મળશે. જેને જેવો ભાવ હશે બાપા એને ફળ એવા મળશે. ખુરજ હામાં એઠા ઉડાડે વેતા જળમાં જે થૂકશે. વન લગેરી ડાળું ભાંગે પીપળ પાંદ જે તોડશે. જેને જેવો આમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે. એને એવા ફળ મળશે. વાણીની માલિપા કીધું વ્રત કરો તમે 16 તિથિના સત્ય નામના કોઈ સ્મરણ કરી લ્યો. પણ સતાય મારા બાપ જેના કાયા પિંડની માલિપા જેવો ભાવ હશે ને એવા જ ફળ એને મળશે. સતી રૂપાદે એમ કે છે રાજા માલદે ને માલા આ દુનિયાની માલિપા કદાચ 16 તિથિના કોઈ વ્રત કરી લે, ઊંધા માથે લટકીને ભજન કરી લે, પણ હે માલા જેના પિંડની માલિપા જેવો ભાવ હશે ને એવું ફળ મળે. એથી વિશેષ કાંઈ મળે નહીં માલા. ત્યારે માલદે રાજા રૂપાદે ને એમ કે છે રૂપાદે તમે કીધું કે ઘુરજની હામાં કોઈ એઠા ઉડાડે, કોઈ વહેતા જળની માલિપા થૂકે. મળે નાખી દે બધા જે નાખવું હોય, પછી મળે દોર ફૂટે જાય. હે તમે કીધું કે હુરજની હામાં કોઈ એઠા ઉડાડે, કોઈ વહેતા જળમાં થૂકે, કોઈ વડલા કેરી ડાળ ભાંગે અને કોઈ પીપળાનું પાન તોડે. સતી રૂપાદે આ મરમની માલિપા હું સમજો નહીં, પણ આ મને મરમ અવળો છે અને મને હવળો કરીને સમજાવો. ભાઈ આવ્યો રે અવસર્યો એને સમરણ
ભાઈ મારે મણી રે પડી છે મેદાનમાં આળસ સજીને રે ઉઠાવો જીને આળસ સજીને રે ઉઠાવો અવસરીઓ એને ભોળતો એને ભોળ આ ભજન વશીમાં મેં એટલે લીધું કારણ કે ઓલો સત્સંગનો દોર તૂટી જાય મારો પણ આ ભજનની માલિકા સવારામ બાપા એમ કે બાપ આવ્યો છે અવસર એને ઓળખે બાપ અવસર આવ્યો એને ઓળખી લે અને જો તને ભક્તિ પદાર્થ ગુરુનું વચન જો મળ્યું હોય બાપ તને કાંઈ મળ્યું હોય બાપ તો નવા દંપતી જે પરણીને ઘરે આવતા હોય ને જે બેને હરખ હોય ને આવો હરખ કરીને આને લઈ લે આ તો દડી મેદાનમાં પડી છે બાપ દડી મેદાનમાં પડી આવો હરખ કર આવો ભાવ જગાડ કારણ કે ભાવ હશે ને તો વિશ્વાસ આવશે અને વિશ્વાસ હશે તો ઉર્જા આવશે ઉર્જા હશે તો પ્રેમ પ્રગટશે બાપ અને પ્રેમ પ્રગટશે એટલે વૈરાગ આવ્યા વગરનો નરે બાપ તો હંગાથી મોટો બાપ છે જેને જેને વૈરાગ મળી ગયો 92 લાખ આપણે એક અડધો માળવો નથી ઓલા 92 લાખ માળવા વેચીને વિયા ગયા એને શું એવું પ્રાપ્ત થઈ ગયું શું એને એવું મળી ગયું કે મોટો બાપ એને મળી ગયો તો વૈરાગ એટલે વિયા ગયા એટલે સવારામ બાપા કે બાપ આવ્યો અવસર ઓળખી લે એકદમ તું તને ઓળખી લે તારે જગત ઓળખવાની જરૂર નથી બાપ તું પોતે પોતાને ઓળખી લે તારે કોઈને ઓળખવા નહીં પડે સકલ હસને તને રામ સિવાય તું થઈ જાય બાપ તું જ્યાં જાશ ના તું તને જ ભાળીશ એટલે કે બાપ એવું જ્ઞાન ગરીબાઈ લઈને ગમારે કરો રામ જ્ઞાન ગરીબાઈ લઈને ગમારે કરો સુરતા રાણીને સમજાવો જીરે સુરતા રાણીને સમજાવો ભાઈ જન્મ મરણ કેરા તારા જોખા રે ટળે
નહીતર પસ્તાવો રે થશે ઓજી રે. ભાઈ સમરણ કરી લ્યો સત્ય એક નામના. પરતમ પ્રેમ ને રેજ ગાવો ભાઈ આવ્યો રે અવસરિયો એને ઓળખો. ખાલી એક સુરતાને સમજાવવાની જરૂર છે બાપ. પણ સુરતા સમજને કારણ ઘરમાં જ આપણા કોઈ આપણુંથી સમજતા નથી તો સુરતા આપણે ક્યાંથી સમજશે. પણ સુરતાને અને મનને સમજાવવું હોય, સુરતાને ઠેરાવવી હોય તો એક જ વસ્તુ છે બાપ. આ જગતની માલિપા એથી મોટું કોઈ બીજું પદાર્થ છે જ નહીં. ગુરુનું એક નામ સિવાય આ કોઈ એવો હાબુ નથી આવતો કે એનાથી ટકી જાય કે ઊભા રહી જાય કે સ્થિરતામાં આવી જાય. ના, એક જ હાબુ એવો એક જ લક્ષ્ય છે સતગુરુનું વચન. વચન કી મેર હે વચને ભયો પ્રકાશ. વચન રમે સબુદ લોકમાં ઈ વચન કોક વિરલાની પાસ. આ વચનની વાતો છે બાપ. એક જ એવું વચન કે એના થકી આ બધા ઊભા રહી જાય. એટલે સવારામ બાપા એમ કે બાપ કાંઈ કરવાની તારે જરૂર નથી, કાંઈ મંથન બીજું કાંઈ ધોળમાં તું બાપ ખાલી તારી સુરતાને એકદાન સમજાવી દે. તમે વિચાર કરો, અહીંયા આપણે ભજનમાં બેઠા આપણા બાપ દાદાને આપણે સંભાળતા નથી. જેના આપણે પરંપરા આપણું લોહી હાલ્યું આવે યાદ કરવી હે ને. સતાય માલદે રૂપાદે જેસલ સોરેલ ગંગાસતી પાનબાઈ સવારામ બાપા આ સંતો આપણે ના ત્યારે મેળો હોય તો તોય બાપા સંભાળવા પડે મારા બાપ. એની કરણીને સંભાળવી પડે. એટલે સંતો કે બાપ એવો નિરંતર ભરોસો રાખ એક નામ. એવા ફૂલગરના શરણોમાં સવારામ બોલિયા. કરણી શ્વાસની રેકમાવો શ્વાસની રેકમાવો જી
કરવા સમરાના કરી લ્યો સત્ય એક નામ પરકામ પ્રેમ ને ગાડો આઈ આવ્યો રે અવસર્યો એને ભોળા એને ભોળા આયા રૂપાદે એમ કે રાજા માલદે કે હા તમે કીધું કે 16 તિથિના કોઈ વ્રત કરશે કોઈ તીર્થ કરશે અરે ઊંધા માથે લટકીને ભજન કરશે પણ જેના પિંડની માલપા જેવો ભાવ હશે ને એને જ ભગવાન એવું આપશે એથી વિશેષ નું આપે કે ઈ તો બરોબર છે રૂપાદે પણ તમે આ એમ બોલ્યા સૂરજની હામાં કોઈ એઠા ઉડાડે વહેતા જળમાં કોઈ થૂકે વડલા કેરી કોઈ ડાળ ભાંગે અને પીપળાનું પાન કોઈ તોડે હે એમ કીધું કે હા તો આ અવળી વાણી મને હવળી કરીને સમજાવો કોણ કે રાજા માલદે અને ત્યારે રૂપાદે એમ કે રાજા માલદે 360 દિવસ થાય ત્યારે 1 વર્ષ પૂરું થાય એની માલપા હોળ તિથિ આવે જેને હોળ કળા કહેવામાં આવે છે આપણે કહે ને આજ તો મારે હોળ કળાનો હુરજ ઉગ્યો હે ઈ હોળ કળા કોક સંતને ખબર છે બાપ રામદેવજી મહારાજ નો પાઠ પૂરતા હોય તો જોજો હોળ ખાના બનાવશે હે ઈ 16 તિથિ નો મહિમા બહુ મોટો છે પણ ઈ માલા કોક ને ખબર છે બધાને નથી એના તીરથ કરે એના વ્રત કરે ને પછી સતાય ઊંધા માથે લટકીને ભજન કરે સતાય એના પિંડમાં જેવો ભાવ હોય ને એવું ભગવાન એને મેળાવે અને માલદે રાજા સાંભળો કોઈ જીવ સતના માર્ગે સીડ્યો હોય એને તમે પાસો વાળો આ હુરજ હામાં હેઠા ઉડાય બરાબર ગણાય રૂપાદે વહેતા જળમાં થૂક્યા કોને ગણાય કે કોઈ પણ જગ્યાએ ગુરુની વાત હાલતી હોય રામની વાત હાલતી હોય કૃષ્ણની વાત હાલતી હોય ભાગવતની વાત હાલતી હોય અરે માતાજીની વાત હાલતી હોય કે હુરાપુરાની પણ વાત હાલતી હોય અને ઈ કાણો બોબડો ગમે એવો કોક સતની વાતો કરતો હોય એની માલપા આપણો બુદ્ધિનો વિષય લઈને એની વાતને ભાંગવી માલા આ વહેતા જળમાં થૂક્યા ગણાય હે રૂપાદે તમે કીધું કે વડલાની ડાળ ન ભંગાય અને પીપળાનું પાન ન તોડાય વડલો કોને કેવો માલદે રાજા સાંભળો બાપ ગામ હોય કે 3 ગામનો તરબેટો સીમમાં હોય ગમે ત્યાં મઢુલી વાળીને બેઠું હોય જેવું તેવું ભગતડું મારા હરિના ગુણ ગાતું હોય એ 100% હોનું ન હોય સાસ્યા હોનામાંથી જાય નહીં બાપી એને કોઈ દે સતાપાય નહીં એને કોઈ દે હલાવાય નહીં કારણ સીતારામ સીતારામ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે।